છેલ્લા 7 વર્ષથી આ જ સમસ્યા છે બેન અહીંયા. અને આ ભાજપ અને ભ્રષ્ટાચાર, આના પરથી હું તમને સ્પષ્ટ કહું કે બે કાકા બાપાના ભય હોય ને એવું લાગે. કેમ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવાનો, પબ્લિકનું જે થવું એ થાય. આજે અહીંની પબ્લિક સૌરાષ્ટ્ર પરિવાર તરફથી અહીંયા બધા લોકો રહે છે, સૌરાષ્ટ્રના જ વાસીઓ અહીંયા મોટે. પણ તેના સામે આ લોકો જરી પણ નજર, જ્યારે મત લેવા હોય તો એ બધા એમનું બધું રાજકારણ બતાવે છે કે અમારા ત્યાંનું પરિવાર છે, અમારા ભાઈઓ છે, આ છે. પણ જ્યારે મત આપી દઈએ પછી અહીંયા કોઈ જોવા આવતું નથી. અને આ તમે જોઈ રહ્યો છો કે મેન રોડ પર 4-4 ફૂટ ઊંચી બનાવી દીધી છે ગટરનું પાણી ના નીકળે એને ઢાંકવા માટે. એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અને પાણી અહીંયા પબ્લિકના લોકોને જેમ બનશે એમ આ લોકો ઊંચી કરે, પણ એનું નિરાકરણ લાવતા નથી. એટલે મારે આપના માધ્યમથી કહેવું છે કે આ ભાજપ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને આ ભાજપના લોકોને ખાલી ને ખાલી ભ્રષ્ટાચારમાં જ રસ છે, નહીં કોઈ પબ્લિકની કે કોઈ પણ માણસની સુવિધામાં રસ હોય. આ એનો વિસ્તાર વર્ષોથી ભાજપ સાથે રહેતો હતો, પણ તમે જોયું કે છેલ્લા 7 વર્ષથી ખાલી મત લઈ અને એમનું કામ પતે એટલે કોઈ અહીંયા આવતું નથી. એટલે હવે આ લોકો, અહીંના સ્થાનિક લોકો અને રહીશો એક નિર્ણય કર્યો છે, જ્યાં અહીંયા વિકાસ નહીં થાય અને આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપને અહીંયા મત આપવામાં નહીં આવે. કેમ કે ભાજપ અહીંયા ગાડી ખાલી મત લઈ અને એમનો વિકાસ કર્યો છે, નાથી કોઈ પબ્લિકનો. કેમ કે અહીંની પબ્લિક ખરેખર બહુ સમસ્યાથી પીડાઈ રહી છે. એટલે હવે અમે આશા રાખીએ કે આ ઇલેક્શનમાં જો એમને મત લેવા હશે તો અહીંનો પેલા વિકાસ કરશે. કેમ કે અહીંની સ્થાનિક પબ્લિક એક નિર્ણય કર્યો છે, મત લેવા અહીંયા કોઈ આવવું નહીં જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી.